અડધી જિંદગી નોકરી કરીને હવે પેન્શન લઈ આરામથી જીવવાનું હતું, પણ ભૂતકાળમાં એક આરોપીને બચાવવાનું ભારે પડ્યું. રાજકોટ શહેર કંટ્રોલ રૂમ એ સીપીવીજી પટેલને નિવૃત્તિના એક દિવસ પહેલા જ ડિસમિસ કરાયા. હવે પેન્શન સહિતનો કોઈ સરકારી લાભ નહીં મળે. રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા એસીપી વિનાયકજી પટેલને નિવૃત્તિના માત્ર એક દિવસ પહેલા ગૃહ વિભાગ દ્વારા નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. તેઓ 31 મેના રોજ નિવૃત્ત થવાના હતા, પરંતુ 30 મેના રોજ ગૃહ વિભાગ તરફથી ડિસમિસ કરવાનો ઓર્ડર જાહેર થયો હતો. માહિતી મુજબ ભૂતકાળમાં વડોદરામાં એસીપી તરીકે ફરજ બજાવતા હતા. દરમિયાન મકરપુરા પોલીસ સ્ટેશનના જુગારના એક કેસમાં ફરાર આરોપીને પોલીસ પકડથી બચવા માટે ઘરે ન રહેવાની સલાહ આપવાનો તેમના પર આક્ષેપ હતો. આ મામલે ચાલેલી ખાતાકીય તપાસમાં તેઓ દોષિત ઠરતા ગૃહ વિભાગે કડક કાર્યવાહી કરીને નિવૃત્તિ પહેલા જ તેમને સેવા પરથી બરતરફ કર્યા છે. ભારત સ્વરાજ ન્યૂઝ સાથે રિપોર્ટર પુષ્પા સિંધ.